નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। હાસોટમાં ભરૂચ જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાનથી ઉજવણી। વિકાસની અનમોલ શક્યતાઓ અને ક્ષમતાઓને કારણે 2 દાયકામાં ગુજરાતનું ગ્રોથ એન્જિન ભરૂચ બનશે, કહ્યું જિલ્લા કલેક્ટરે। જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું। દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે પતેતી પર્વની ઉજવણી કરી। ભરૂચ અંકલેશ્વરમાં એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી। હાસોટના યશવંતરાય જીન કમ્પાઉન્ડથી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કક્ષાના હાસોટમાં ધ્વજવંદનમાં પોલીસ દળના જવાનોની રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે કલેક્ટરે રાષ્ટ્રધ્વજની સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા જોડાયા હતા। જિલ્લા કલેક્ટરે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। સ્વતંત્ર સંગ્રામમાં દેશ માટે આહુતિ આપનાર તમામ વીરોને યાદ કર્યા હતા। આવતા 2 દાયકામાં ગુજરાતનું ગ્રોથ એન્જિન ભરૂચ બનશે તેમ ભારપૂર્વક જિલ્લા સમાહર્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા, ગીત, યોગ કરતબનું નિદર્શન અને પ્રસ્તુતિ રજૂ કરી જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરાયું હતું। હાસોટ તાલુકા વિસ્તારના વિકાસ માટે 25 લાખનો ચેક કલેક્ટરે જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કર્યો હતો। કાર્યક્રમને અંતે મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મૈત્રી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, ડી.કે. સ્વામી, નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલ, હાસોટના સરપંચ, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો હાસોટ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં દુર્વા મોદીએ ગત 15 ઓગસ્ટે પ્રતિજ્ઞા લીધી હતી કે 365 દિવસમાં 365 વૃક્ષારોપણ કરશે। 1 વર્ષમાં બોરભાઠા, માંડવા, દૂધધારા ડેરી, જેપી કોલેજ અને નર્મદા કિનારે વૃક્ષારોપણ કરતા તેનું સન્માન કરાયું હતું। ऐसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पा। ભરૂચ અંકલેશ્વરમાં વસતા પારસી સમાજે પતેતી પર્વની ઉજવણી કરી એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી હતી। ભારતના સંજાણ બંદરે 1390 વર્ષ પહેલા આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે પતેતી વર્ષ નિમિત્તે નવરોઝ પર્વને ઉજવ્યું હતું। ભરૂચ અંકલેશ્વરમાં અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓ પવિત્ર અગ્નિની પૂજા કરી નવરોઝ મુબારકની એકમેકની શુભકામના પાઠવી હતી। દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાંત અને મળતાવડો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષ 1393ની પરંપરાગત ઉજવણી કરાઈ હતી। વહેલી સવારે અગિયારીઓમાં પારસી ભાઈ બહેનો, બાળકો અને વડીલોએ સુખડના લાકડા અર્પણ કરવા સાથે પવિત્ર અગ્નિની પૂજા અર્ચના કરી હતી। આજે 15મી ઓગસ્ટ પણ છે, ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે અને અમારા પારસીનું નવું વર્ષ પણ છે। અમને 1400 વર્ષની આસપાસ થવા આવ્યા છે અને આ ભારત દેશના હિન્દુ ભાઈબંધ કોમે અમને જગ્યા આપી, રહેવાનો આશરો આપ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર ને લાખ લાખ આભાર। આ પવિત્ર દિવસે બધા અમને મળવા આવે છે, તેમનો બી આભાર આપું છું। જેમ દૂધમાં સાકર મળીને અમને અહીંયા અમારી સ્ટોરી હતી, એ બધું ખોટું છે, એ બધું એટલું નથી સાચું। અમને નરેશ જાદી રાણાએ અમને સંજારમાં અમને જગા આપી। એ જગા આપી તો મને 8 શરતો રાખવામાં આવેલી હતી। 8 શરતમાં એક એવી હતી
કે તમારો ધર્મ કોઈને બતાવશો નહીં, બીજું તમે તમારા મંદિરમાં કોઈને પ્રવેશ કરવા આપશો નહીં, તાકી કોઈ બદલાઈ નહીં જાય, એની કોમ બદલાઈ નહીં જાય. બીજું કે અમારા ઉદવાડામાં જે ઈરાનશાહમાં જે આતશ છે એ નરેશ જાડી રાણાએ અમને કીધું કે તમારી પાસે શું એજ્યુકેશન છે બતાવો. તો અમારા પ્રિસ્ટ જે મેઇન પ્રિસ્ટ હતા નરોસલ ધવલ, એમને એક હાથમાં ભાલો લીધેલો અને એક હાથમાં અફરગની જેમાં અગ્નિ મુકાય, તેમાં થોડા લાકડા, થોડા સૂકર ને થોડું ઘાસ હતું. સ્વતંત્રતા દિવસની ભરૂચની વિવિધ શાળાઓ અને સંસ્થાઓ ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા અને આન બાન અને શાન સમા તિરંગાની સલામી આપવામાં આવી હતી. जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे. तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के. जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिंध ठान के हिंदुस्तान बोले. सुजलाम सुफलाम शीतलाम शस्य श्यामलाम वंदे मातरम. सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम वंदे मातरम. ना ही ज़मीन आसमानों में, ना ही मुमकिन है दो जहानों में, जज्बे इरादे और ये जुनून बनते हैं दिल के कारखानों में. पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं धागे, रहते वतन की मिट्टी से जुड़ के. जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले. તમામ વ્યક્તિઓ અને સાથે દેશભક્તો માટે સ્વતંત્રતા દિવસ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ પર અમે ભારતીય નાગરિક માટે એક વિશિષ્ટ અને અદ્ભુત લાગણી ધરાવે છે. સ્વતંત્રતા દિવસે એક સારું ઉદાહરણ કહેવાય છે. એકતા એ શક્તિ છે, કારણ કે આપણા સ્વતંત્રતા સૈનિકો અને તેમના સમર્થકો એક અલગ જ દેશ મેળવવા માટે એક રાષ્ટ્રની જેમ કાર્ય કરે છે. આમ તો આ સંસ્થાઓનો ઋણ સ્વીકાર કરવા માટે અમે વચ્ચે બી 2-3 વાર આયોજન ગોઠવ્યું, પણ કોઈને કોઈ કારણથી એ શક્ય ના બન્યું. પરમ દિવસે અમે વિચાર્યું કે નહીં, હવે આ વખતે આ ઋણ સ્વીકાર કરીએ. થોડા લેટ પડ્યા છીએ, પણ ઋણ સ્વીકાર કરી નગરપાલિકા પણ પોતાની ફરજ અદા કરવા માગે છે. એ અનુસંધાને આજે આપણે આ જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમનું આપણે ઋણ સ્વીકારી કરીએ છીએ. નગરપાલિકા વતી, નગરપાલિકાની તમામ જનતા વતી, બહારથી જે કોઈ આપણી સાથે જોડાયા આવી વિકટ પરિસ્થિતિમાં એ તમામ સ્ટાફ વતી અમે આપનું ઋણ સ્વીકાર કરીએ છીએ. अपने दिलों में हम क्या नाम है अपना, जहां में खड़े हैं कहाँ पे हम. है हमें जाना कहाँ, चले हैं कहाँ पे हम. हमसे पूछे है ये मादरे वतन.
श्यामला मातरम वंदे। जाना है तारों से आगे अपना रुकेंगे हम। एक नई सुबह जगाए सारे जहां पे, हिम्मत करे आगे बढ़े अब नए रास्तों पे हम। सारी दुनिया अपनी मान ले वतन,
ज़ारा हयात खान। अंबर हेठा धरती वसदी एथे हर रुत हसदी हो किन्ना सोना देश है मेरा देश है मेरा देश है मेरा किन्ना सोना देश है मेरा देश है मेरा देश है मेरा देश है मेरा। धरती सुनहरी अंबर नीला हो धरती सुनहरी अंबर नीला हर मौसम रंगीला ऐसा देश है मेरा हो ऐसा देश है मेरा ऐसा देश है मेरा हाँ ऐसा देश है मेरा। बोले पपीहा कोयल गाए बोले पपीहा कोयल गाए सावन घिर के आए ऐसा देश है मेरा हो ऐसा देश है मेरा ऐसा देश है मेरा हाँ ऐसा देश है मेरा। गेहूं के खेतों में कंघी जो करे हवाएं रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाएं। पनघट पर पनहारन जब गगरी भरने आए मधुर मधुर तानों में कहीं बंसी कोई बजाए ल सुन लो कदम कदम पे है मिल जानी कदम कदम पे है मिल जानी कोई प्रेम कहानी ऐसा देश है मेरा हो ऐसा देश है मेरा ऐसा देश है मेरा हाँ ऐसा देश है मेरा। जुगनी दे तागे बगे जुगनी उस दे मुंह तो पब्बे जिन्हों सट इश्क दी लगे होए साई मेरे आ जुगनी मेरे आ जुगनी कहंदी है ओ नाम साई दा लेंदी है। दिल कब ली ताई जिंद मेरी बाप के कंधे चढ़ के जहाँ बच्चे देखे मेले मेलों में नट के तमाशे कुल्फी के चाट के ठेले कहीं मिलती मीठी गोली कहीं चूरन की है पुड़िया भोले भोले बच्चे हैं जैसे गुड्डे और गुड़िया और इनको रोज सुनाए दादी नानी हो रोज सुनाए दादी नानी एक परियों की कहानी ऐसा देश है मेरा हो ऐसा देश है मेरा ऐसा देश है मेरा हाँ ऐसा देश है मेरा।
मेरे देश में मेहमानों को भगवान कहा जाता है, वो यहीं का हो जाता है जो कहीं से भी आता है। तेरे देश को मैंने देखा, तेरे देश को मैंने जाना, तेरे देश को मैंने देखा, तेरे देश को मैंने जाना। जाने क्यों ये लगता है मुझको जाना पहचाना, यहाँ भी वही शाम है वही सवेरा, वही शाम है वही सवेरा। ऐसा ही देश है मेरा, जैसा देश है तेरा, जैसा देश है तेरा, हाँ जैसा देश है तेरा। ऐसा देश है मेरा हो जैसा देश है तेरा, ऐसा देश है मेरा, हाँ जैसा देश है तेरा। ऐसा देश है मेरा हो जैसा देश है मेरा। स्वराज मेरा जन्मदिन देखा है, मुझे पाकर रहूंगा, यही है, थैंक यू। मुझे बोला मैं तुमको आजादी दूंगा, तेरी मदद। इनकलाब जिंदाबाद, साम्राज्यवाद का नाज हो। सर चौधरी की जमाना अब हमारे दिल में, देखना है जोड़ना बाद में काटना है, थैंक यू। ઇઠ્યોતેરમાં આઝાદી પર્વની અંકલેશ્વર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરની વિવિધ સંસ્થાઓ તેમજ શાળાઓ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અંકલેશ્વર વાસીઓ આજે આઝાદી પર્વના રંગે રંગાઈ ગયા હતા। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू, यहाँ की बोली में रंगोली सात रंग। एहसास थोड़ा तो जगाए अपने दिलों में, क्या नाम है अपना जहाँ में, खड़े हैं कहाँ पे हम, है हमें जाना कहाँ
से मिलते हैं, कंधे कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं, कंधे कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, कुछ करिए। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ की बोली में रंगोली सात रंग। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ की बोली में रंगोली सात रंग। एहसास थोड़ा तो जगाए अपने दिलों में, क्या नाम है अपना जहाँ में, खड़े हैं कहाँ पे है हमें जाना कहाँ, चले हैं कहाँ पे हमसे पूछे है ये मादरे वतन। है वतन वतन मेरे आबाद रहे तो, है वतन वतन मेरे आबाद रहे तो, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तो, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तो। पूछों में गलियों में, काशन की फलियों में, बैलों में बीजों में, ईदों में बीजों में, रेतों के दानों में, फिल्मों के गानों में, सड़कों के गड्ढों में, बातों के अड्डों में। आबिद गुलाब से चेहरे हैं यहाँ, मुस्कानों की चोली, रंग हंसी में रंग खुशी में, रिश्ते जैसे होली। बादों में रंग यादों में रंग 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 रंगीला। के घर कब आओगे, के घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये सोना सोना है। अब जो भी हो शोला बनके पत्थर है पिघलाना, अब जो भी हो बादल बनके पर्वत पर है छाना। कंधों से मिलते हैं, कंधे कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। जीतेंगे सारे दावे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, जीतेंगे हर मंजिल को हर मुश्किल को जीतेंगे, जीतेंगे सबकी नजरें सबके दिल को जीतेंगे। रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला। महफूज रही तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। मेरी ज़मीन महबूब मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, तो शहीद हुए हैं उनकी जरा ना करो परवानी।
कभी उसका उजाला कम ना हो। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा रहता है। वतन वतन मेरे आबाद रहे तू, हे वतन वतन मेरे आबाद रहे तू। मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू। भारत सलाम, भारत सलाम, भारत सलाम, तुझे सलाम। देसी जन्मभूमि है हमारी, शान से कहेंगे हम, सब भी तो भाई भाई प्यार से रहेंगे हम। हिंदुस्तानी नाम हमारा है, सबसे प्यारा देश हमारा है। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के। तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। है अर्ज़ ये दीवाने की, जहाँ बोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो। कभी याद करे जो जमाना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के। तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। चल तेरा रहमान रंग बिरंगा, ऊंचा आसमां से तेरा तिरंगा। जीने की इजाजत दे दे, या हुक्म शहादत दे दे, मंजूर हमें जो भी तू चुने। रेशम का हो मधुशाला, या कफन सिपाही वाला, ओढ़ेंगे हम जो भी तू बुने। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के। तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा।
ચાવજ ગામમાં આવેલ શાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં તેજસ્વી 4 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. ભરૂચની ચાવજ ગ્રામ પંચાયત અને સરકારી માધ્યમિક શાળા તેમજ પ્રાથમિક શાળા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ હાંસલ કરનાર 4 વિદ્યાર્થીનીઓનું ગામના સરપંચ પ્રવદીશભાઈના હસ્તે સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही माँ तुझे सलाम अम्मा तुझे सलाम वंदे मातरम वंदे वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम અંકલેશ્વર એસેટ ખાતે 69માં ઓએનજીસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગત રોજ અંકલેશ્વર ઓએનજીસી એસેટ ખાતે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલની ઉપસ્થિતિમાં 69માં ઓએનજીસી દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી ઓએનજીસી અને રાષ્ટ્ર માટે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર ઉર્જા સૈનિકોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલિયા પોલીસે સોડગામ લુણા ગામના રસ્તા ઉપર ઇકો ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી 46,000નો વિદેશી દારૂ મળી કુલ 2.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા આપેલ સૂચનાને આધારે વલિયા પોલીસ મથકના પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એફએચ પટેલ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ઇકો ગાડી નંબર GJ16CH3757માં વિદેશી દારૂનો જથ્થો ભરી ગાડી સોડગામથી લુણા ગામ તરફ જવાની છે, જેવી બાતમીના આધારે પોલીસે સોડગામ લુણા 3 રસ્તા પાસે રોડ ઉપર વોચમાં હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવવા ઇશારો કરતા કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી લુણા રસ્તા તરફ હંકારી મૂકી હતી. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક અને અન્ય ઈસમ કાર માર્ગ ઉપર મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી 304 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 46,000નો દારૂ અને 2 લાખની કાર મળી કુલ 2.46 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વલિયા ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 78માં સ્વાતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વલિયા તાલુકાની વિવિધ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરી સહિત સંસ્થાઓ ખાતે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વલિયામાં આવેલ શ્રી રંગ નવચેતન શાળા ખાતે મામલતદાર શ્રદ્ધાબેન નાયકની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા દિનની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. મામલતદારે ધ્વજવંદન કર્યું હતું, જ્યારે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને આશા બહેનો તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન, સરપંચ સોમીબેન વસાવા અને શ્રી રંગ નવચેતન શાળાના ડોક્ટર વનરાજસિંહ મહિડા, અશ્વિનસિંહ વિહારિયા તેમજ આચાર્ય પરેશ પટેલ, વલિયા પોલીસ મથકના પીઆઈ એમબી તોમર સહિતના આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા દિન નિમિત્તે ભરૂચમાં મેઘરાજાને પણ તિરંગા વાગા પહેરાવવામાં આવ્યા હતા. આજ રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચના કેટલાક મંદિરોમાં પણ ભગવાનને તિરંગા કલરના વાગા પહેરાવવામાં આવ્યા હતા. ભરૂચ ખાતે મેઘરાજાને પણ આજે તિરંગાના વાગા પહેરાવવામાં આવ્યા હતા, જેના દર્શનનો લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને સાથે સાથે દેશની સ્વતંત્રતાની પણ ઉજવણી કરી હતી. આ જ રીતે ભરૂચના દત્ત મંદિર ખાતે પણ દત્ત ભગવાનને તિરંગા રંગના વાગા પહેરાવવામાં આવ્યા હતા. લોકોએ દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી અને સાથે દેશની સ્વતંત્રતાની પણ ઉજવણી કરી હતી. આજના શુભ પર્વ 15મી ઓગસ્ટ ભરૂચ ભોઈ સમાજ જે મેઘરાજાની પ્રતિમાની સ્થાપના વર્ષોથી કરી રહ્યું છે, તે તમે આજે જોઈ રહ્યા છો કે ભવ્ય શણગાર કરીને 15મી ઓગસ્ટની ધૂમધામથી
લોકોને દર્શન માટે અહીંયા મૂક્યા છે અને શણગાર કરેલો છે. 15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ ખાતે સ્વતંત્ર સેનાની શાંતિલાલ ખીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ ખાતે આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર અંકલેશ્વરના સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, સંદીપ પટેલ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ ભરૂચ નામની સંસ્થાએ ભેગા મળી સ્વચ્છ ભરૂચ હરિયાળું ભરૂચ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કર્યું હતું. બાઇક રેલીમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ, નર્મદા નગરી તથા રોટરેક્ટ નર્મદા નગરીનો પણ સાથ સહકાર મળ્યો હતો. આ ઉપરાંત ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરથી લઈ સ્વચ્છતા વિભાગના સૌ કર્મચારીઓનો પણ સહયોગ સાંપડ્યો હતો. ઝાડેશ્વર ચોકડીથી જ્યોતિનગર વચ્ચે આવતા 5 સ્થળો પર સાફ સફાઈ કરી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. માર્ગ ઉપર આવતી દુકાનદારોમાં સ્વચ્છતા પ્રત્યે સજાગતા લાવવા વિદ્યાર્થીઓએ માહિતગાર કર્યા હતા. રસ્તે આવેલા સૌ હાથ લારીઓ તથા ખાણીપીણીની દુકાનોમાં કચરો નાખવાના સાધનો અપાયા હતા. રસ્તા પરથી પસાર થતી મહિલાઓને પણ ઘરના કચરાનો નિકાલ અને કિચન ગાર્ડન અંગે જાણકારી વિદ્યાર્થીઓએ આપી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. હાસોટમાં ભરૂચ જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાનથી ઉજવણી. વિકાસની અનમોલ શક્યતાઓ અને ક્ષમતાઓને કારણે 2 દાયકામાં ગુજરાતનું ગ્રોથ એન્જિન ભરૂચ બનશે, કહ્યું જિલ્લા કલેક્ટરે. જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું. દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે પતેતી પર્વની ઉજવણી કરી. ભરૂચ અંકલેશ્વરમાં એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.